નાના આંતરડામાં મુક્ત કરે છે, જે મૂત્રિકા સ્નાયુ પેશી નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. એટલે મેં તમને વાલ્વની વાત કરી, એનું નામ આપી દીધું નિજઠર વાલ્વ. એના દ્વારા ખોરાકને આગળ નાના આંતરડામાં મૂકવામાં આવે છે. અને પછી નાના આંતરડામાં ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશ કરે છે. નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબો માર્ગ, જેની લંબાઈ આપણે જાણીએ ખૂબ જ વિશાળ હોવાને કારણે